નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાછી। દેશમાં અત્યારે સૌથી વધારે વિરોધ નોંધાઈ રહ્યો છે નીટની પરીક્ષાનો અને સમગ્ર દેશમાં આજે કોંગ્રેસ દ્વારા જે વિરોધનું આહવાન કરવામાં આવ્યું હતું અને અમદાવાદનું જે યુનિવર્સિટી ગ્રાઉન્ડ છે ત્યાં પણ NSUIના કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તેઓની એક જ માંગ હતી કે જે નીટની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે તે કોઈ પણ ભોગે ન થવી જોઈએ અને આ બાબતે જે ધર્મેન્દ્ર પ્રધાને પણ કહ્યું છે કે તપાસ થશે, પરંતુ આ લોકોની એક જ માંગણી છે કે આ પરીક્ષા રદ થવી જોઈએ। આ જે વિઝ્યુઅલ આપ જોઈ રહ્યા છો તેમાં અમદાવાદ કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આ વિરોધના આ વિઝ્યુઅલ છે। સાથે અહીંયા જે કોંગ્રેસના નેતાઓ છે તેમના સાથે પણ અમે વાત કરી હતી અને તેઓનું પણ શું કહેવું છે તે પણ આપ સાંભળો। દેશની અંદર નેશનલ ટેસ્ટિંગ એજન્સી એકચ્યુઅલી પેપર લીકમાં એના સંડોવાયેલા માણસો કેન્દ્રનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારી રીત રસમ અપનાવે છે। પેપર લીક થયું છે, લોકોને પરેશાની છે, 23 લાખ બાળકોના ભવિષ્યનો સવાલ છે। ત્યારે સરકારે આ પરીક્ષા રદ કરવી જોઈએ અને મેરિટવાળા વિદ્યાર્થીને ન્યાય આપવો જોઈએ અને ભ્રષ્ટાચારીઓને સજા કરવી જોઈએ। જે પ્રમાણે ભાજપની નીતિ છે પૈસા લો, ટોપર બનો, પૈસા આપો, ડોક્ટર બનોની નીતિ સામે જે પ્રમાણે નીટનો ઘોટાળો થયો છે, જે પ્રમાણે 24 લાખ વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે, તેના વિરુદ્ધમાં આજે પ્રદર્શન કરવામાં આવ્યું છે। આમાં હાલ આ મુદ્દે કોંગ્રેસ ખૂબ આકરા તેવરે છે અને લડી લેવાના મૂળમાં પણ છે, કેમ કે નીટ મુદ્દે તે કોઈ પણ ભોગે સમાધાન કરવા ઈચ્છતા નથી અને તેઓનું કહેવું છે કે શિક્ષણમાં જ્યારે આ મામલા ચાલી રહ્યા હોય તે અયોગ્ય છે અને આ વસ્તુ ન જ થવી જોઈએ। હવે જોવાનું તે રહેશે કે કેન્દ્રની સરકાર આ નીટની પરીક્ષાને લઈને શું કાર્યવાહી કરે છે। નમસ્કાર।